આપણને ફરસાણમાં ગાંઠિયા સેવ તો પસંદ જ છે, તો આજે અહીંયા મેં તીખી સેવ બનાવી છે. તે બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બેસન લઈ લઈશું. તેમાં અજમો હાથેથી મસળી અને ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર અને હિંગ ઉમેરી લઈશું. 2 ચમચી મરચું ઉમેરી લઈશું અને 2 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી લઈશું. લોટને બરોબર કેળવી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ લોટ બાંધી દઈશું. લોટ અહીંયા વધારે ઢીલો નહીં કે વધારે કઠણ નહીં તેવો બાંધવો અને તેને થોડું ફીણી લઈશું. લોટને ફીણશો તો સેવ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. બેસનની કોઈ પણ આઈટમ બનાવતી વખતે લોટને ફીણવો બહુ જરૂરી છે. સેવના સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં જાડી સેવની જાળી મૂકી દઈશું. લોટને થોડો તેલથી કેળવી લઈશું અને તેને મસળી અને સંચામાં ભરી લઈશું. સંચો બંધ કરી અને ગરમ તેલમાં સેવને પાડી લઈશું. સેવ સરસ પડી જાય ત્યારે તેને કટ કરી લઈશું અને સેવને તળાવવા દઈશું. એક સાઈડે સેવ તળાય ત્યારે તેને પલટાવી અને બીજી સાઈડે પણ તળી લઈશું. સેવ સરસ તળીને તૈયાર થઈ જાય ત્યારે તેને તેલની બહાર કાઢી લઈશું અને આ રીતે બધી સેવો પાડી તૈયાર કરી લઈશું. તીખી સેવ બનીને તૈયાર છે. આને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને ખાવી હોય ત્યારે ઉપયોગમાં પણ લઈ શકીએ છીએ. કોઈ સબ્જી બનાવી હોય તો પણ બનાવી શકાય છે. હું તમારી સાથે આ જ સેવમાંથી સેવભાજીની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો તૈયાર છે સેવ.